મિત્રો, ઓળખો છો આ વનસ્પતિને? જેને સંસ્કૃતમાં દુર્વા કહેવાય છે અને લેટિન નામ સાયનોડન છે. મોટે ભાગે લગભગ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે સૌરાષ્ટ્ર અને આજુબાજુના વિસ્તારમાં ધરો અથવા ધરોડી કહીને સંબોધિત કરવામાં આવે છે આ વનસ્પતિને. ગાય ભેંસનો અને જનાવરોનો મુખ્ય ખોરાક ગણીએ અથવા તો પ્રિય ખોરાક ગણીએ તો આ ધરો છે. પણ આપ એના ગુણ વિશે જાણો છો? શીત ગુણ છે એનો. પિત્તને મટાડનાર છે, દાહ મટાડનાર છે, રક્તશોધક છે. તાવ અથવા ઉલટીમાં આ વનસ્પતિનો રસ એ ખૂબ જ અકસીર દવા તરીકે કામ કરી શકનાર છે. પણ તકલીફની વાત એ છે કે હું ને તમે સૌ એને ઘાસ સમજી અને નિંદામણ નાશક દવાઓ છાંટીને કાં તો બાળી દઈએ છીએ અને કાં તો ખેંચીને સળગાવી દઈએ છીએ. ગણપતિને આ ધરો એ ગણેશ ચતુર્થીનો દિવસ હોય અથવા તો ગણપતિને લાડુ ધરાવતી વખતે, ગણપતિની પૂજા વખતે પણ ધરો ગણપતિને ધરાવવામાં આવે છે. એટલા માટે કે લાડુમાં ગળપણ હોય, લાડુ ગળ્યા હોય, શરીરમાં શુગર વધે અને એ વખતે જો ધરોનું સેવન કરવામાં આવે તો શુગર કંટ્રોલ કરવાની તાકાત પણ આ ધરોડીમાં છે. એટલા માટે પિત્તજ પ્રમેહની અંદર ધરોડીના એટલે કે ધરોના રસનું પાન કરવાથી, ધરોનો રસ પીવાથી પિત્તજ પ્રમેહ મટાડી શકાય છે. એટલે 20 પ્રકારના જે પ્રમેહો છે એમાંથી જે પિત્તજ પ્રમેહ થાય છે એમાં ધરોનો ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય એમ છે. એટલે આ કોઈ ઘાસપૂસ નથી, પરંતુ આયુર્વેદની અંદર ખૂબ જ સારી એવી ગુણ ધરાવતી ઔષધિ છે.